હર હર મહાદેવ ને જય ગિરનાર. આપણે જાવ છે આજ હવાર હવારમાં દાતાર. હવાર હવારમાં ગાડીએ બહાર કાઢી લીધી ને આ દોસ્તારે આવી ગયો. અને હજી બે દોસ્તારને આગળથી લેવાના છે. બોલો ભાઈ ઉઠાડવા ગયા. આ વીર આવી ગયો. તો અત્યારે પોકી ગયા છે પેટ્રોલ પંપે. અને એક ભાઈ જો આમ કારા અંધારા નો આવે. એને ભેગો લઈ જવાનો હે. અત્યારે 6 વાગ્યા હે. મજેવડી ગેટે પોગ્યા. દાતાર ડેમે તો કેટલા વાગે પોગી ગયા ખબર નઈ. અને ઓલા ભાઈ માવા લેવા વઈ જાય ઘડીક થઈને હાલતા. તો હવાર હવારમાં અત્યારે ગાડીઓ રાખી દીધી દાતાર ડેમે. અત્યારે કોઈ હે નહી. દાતાર ચડવા વાળા તો ઘણાય છે. સીડી ચાલુ કરી દીધી હે ચડવાની. એટલે બધા આગળ હાલ્યા જાય હું વાહે. દાદા હજી ચાલે આવે આપણે ભેડો. એવું હે. ક્યાંથી આવે? ક્યાંથી આવે? તમને વાયાવદર થી લેવા આવે એમ? ઉપર જોડે આવે. જો આ ભાઈ થાકી ગયા. કામ ભાઈ થાક લાગ્યો? થાકી જાય ને. સીડી ચડવી છે. અહીંથી જુનાગઢ ની લાઈટો તો જો દેખાય. પાણી પાણી. આપણને ગમના ગીત બહુ આવડે. ફૂલ ગમ ખાઈ ગયેલ. હવાર હવાર આવવાનો એક ફાયદો છે. હવાર હવારમાં નજારો એક નંબર હોય જો. આમ ક્યાં બેઠા ભાઈ? ક્યાં? ખાલી બેઠા. એવું છે. ચલો ગફાર થાકી ગયો. ગફાર થાકી ગયો. આ ભાઈ છેલ્લે થી આવીને આગળ આવીને બેહી ગયા. કાં ભાઈ? કાં ભાઈ? કેને પૂછ્યું તમે? અગાવત હો ભાઈ. સવાર પડી ગઈ ઉપર ભોગતા ભોગતા તો અંજવાળું થઈ ગયું. અમને લાગ્યું હાઈન પડી. શું લાગ્યું? હાઈન પડી ગઈ. હાઈન પડી ગઈ. એમને એમ લાગ્યું. એવું છે. તો કોણ તમને મૂકી કોણ ગયા? અમને મૂકવા એના પેલા બાવાઈ ગઈ. ઓહો. બધા થાકી ગયા. ને હું નથી થાક્યો. તમે થાકી ગયા ને? કેટલોક થાક લાગ્યો? બહુ લાગ્યો. આમાં જે દેખાય ને ઉપર એ નવનાથ ધૂણો. હજી અહીંયા ચડવાનું છે. સીડી હાવ ખાલી. અને ઓલા બહી ગયા બધા નવરા. અત્યારે જો સામે દેખાય નવનાથ ધૂણો. હજી દાતાર જઈને નવનાથ ધૂણે જવાનું છે. અને આ બધા થાકી જાય હાવ. શું કે? કુતુબ મિનાર દેખ રહા. આ બધાને ઉપર કુતુબ મિનાર દેખાય. તને શું દેખાય ઉપર? કે તને કુતુબ મિનાર દેખાય? જે ટોચ દેખાય હાવ.
આ અમારા ગ્રુપ નો મોટો હીરો છે, જીગો જાનુ નો દીવાનો. એ લે જીગાલો જ ગીત નવનાથ ધૂણો આવ્યો, દાતાર નહીં. કુતુબ મિનાર, હા કુતુબ મિનાર દેખાય. જો ભાઈ જેને જોવું હોય જુનાગઢ નું કુતુબ મિનાર જોઈ લો. અત્યારે પોગી ગયા અમે દાતાર. અમે દાતાર દેખાય. અને અમે દેખાય નવનાથ ધૂણો. નવનાથ ધૂણે જવાનું. આનો રસ્તો છે આખો પાછળથી. હવે ઉપર ટોચ રહી ને ધજા ચમકે ને ત્યાં જવાનું છે. અને અમુક વડ વાંગડા વાં ચડ્યા જો દેખાય ના હોય એવા માણસો તો અહીં દેખાઈ જ જાય. આ બધા અહીંયા આવીને થાકી ગયા. પછી આનું આવડું મોટું કા ભાઈ? આવડું મોટું માં થઈ દાતાર ની સીડી આવી ગઈ ને દાતાર પહોંચી ગયા. આમ જો ગિરનાર દેખાય. હાલો ભાઈ દાતાર પહોંચી ગયા છે. આ બધા જે હવારમાં ટોરિયું મૂકે છે. આ દાતાર અને આ મારો કડવો ગિરનાર. હાલો તો અત્યારે અમે દાતાર પહોંચી ગયા છીએ. સવારનો ગિરનારનો વ્યૂ એક નંબર. તો અત્યારે અમે દર્શન કરીને બહારથી આવી ગયા. અંદર વિડીયો ઉતારવાની મનાઈ છે. અને હવે ઘડીક બેઠા ગિરનારનો નજારો જોઈ બેઠા અને પછી નીકળી આપણે નવનાથ ધૂણે. ત્યાં અમે ઉપર રહ્યો ને સવારમાં પ્રસાદી ચાલુ છે. પાણી પીવા હાટે બેગ ભરી લીધું છે પાણીનું. આ ભાઈ ઉપાડીને જાય છે. કોઈને મદદ કરાવી હોય, દયા આવતી હોય તો આવજો અમારે. તને દયા આવેલા તને આમ આમ હે બાપુ છોકરા ઉપર દયા કરો. હાલો ને મફતમાં બીજું આવવું જોઈએ, બીજું કઈ ન હોય. એટલે તને કીધું પૈસા લઈને આવી જાય. કેવા હો
આમ ભાઈ ના આમ 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 જવાનું આમ હવે આમ જવાનું છે અત્યારે જાય છે અમે નવનાથ વાળા ધૂણે ના થોડા દે તો ચંપલ યાર જે અમે દેખાય ઉપર ટોચ અને આ ભાઈ બોટલમાં ફાકો પાડી નાખ્યો બહુ હે ભાઈ આવા નીકળે ત્યાં જાતા જાતા પાણી હાવ ખાલી કરી નાખશે એવું લાગે वापस नहीं सेवा बचने में इतना ही मिलेगा क्या बचने में इतना ही मिलेगा તો પાણી ઉપાડવાનો વારો આવી ગયો આપણો અને જાય હી હવે રસ્તે રસ્તે એરા માયરા હે એરાના ભરોસે જાય હી હે શું કે વાહ વાહ क्या डायलॉग बाजी मारा है ચોમા અમે ને પાણી ભર્યું હોય અત્યારે જ એટલે જ ભરીને લાવવું પડે નજારો તો જો હું माइंड जो है खोल नाखो मारी वाड़ी जो मारे अरे मारी वाड़ी जो मारे ना ना 312 માં 312 આપણે ગામમાં આવ્યો ને જોજે ગામનું નામ કાળો વદર પૂરી આમ તો યો ને તો ખેતર ઉતરના હે હે બોલ કેને ઊંડા ઘા લાગ્યા તો ખેપડો મારો બધે ઘા મટી જાય હે મને ગયો ઊંડો ઘા લગવા મારી કા ગઈ ગા ગા એકાદું ગા બાપો બાપો ये तो रुपये तो लाई ये हमारी जिंदगी रोड़ाई गई દીગા એકાદું માઇક દેજો અક્ષરા તને મારા હરામ છે કોઈના નામ લેમાં ખાતી ને મરી હા જીગા ઘાયલ હા ઓલો કવિરાજ ને આ કેવો કોળી લે લે એ અલ્લાહ દે ચાલો હવે મારે હવે નથી બોલતી ઓહો એ ભીખા ભાઈ ની કરી આ ભીખા ભાઈ ની કરી હા ક્યાં ગઈ ये तारी तारा रे प्रेम मारे તું પૂરે પૂરો ભઈ ગયો આમે આવો બેરા જાય છે એરો મિત્રો આમ છે તો આપણે આમ જ જવા ઓહ કરમદા મળી ગયા શેરડીનો રસ કરમદા કહેવાય ને ના ના ભાઈ તમને લઈ આ કરમના બુંદિયારા અમને બોલ લાગ્યા ભાઈ બોર ખાય કરમના બુંદિયારા કે ને યા કરમના ખોટકલા એ દીગાની અંબાર મે નારી જતી રે કઈ દીગા આટલી હે તારે નહીં બોલે ઓય આજા આવી લે પાણી વરણ ઢોરની જગ્યાએ કેમ જુનાગઢ નો અવાજ કેમ બોલે અહીંથી થોડુંક આઘું હે અંદર એટલે અત્યારે પાણીનો કેરબો મૂકવાનું વિચારી રિટર્ન માં અહીંયા આવશું મળી જાય જુનાગઢ વાસીઓને તો 5000 મહેરબાની કરીને કોઈ કેરબો હટતા નહીં અમારા મેગી માટે છે ઈ તને કે નહીં અમે હતાડીને મૂકી દઈ તો અત્યારે હે ને અમે આવી ગયા છીએ લોકેશન જોવા હજી તો આ પાછળથી આની પાછળથી જવાનું છે નવનાથ તુણે
જો અમે પોગી ગયા હી નવનાથ ધૂણે પોગવા આવ્યા હી આ લોકેશન મસ્ત અને બધા પવન ખાવા બેઠા આ લોકેશન જુઓ આ જો વિડિયો કોલ કરી દેખાડે વયા જાતો ને ઓલી બાજુ નકર લેવા કોઈ નહીં આવે અને ઓલો જો ઓલો તું મેરે સે બાત કરેગી યા નહીં કરેગી તો ની અમે નજારો જોઈ અને ભાઈ જો એક અહીંયા વાતું હોય વરકો એક વા ઓલા ખૂણે વયો ગયો દેખાય તારે ભાઈ વાત કરવા હાટન કોઈ નથી હવે તો યાર ઘા સહન નથી થતા માતાજી એમને સુખી રાખે માલ હે તો મોહબ્બત છે ભાઈ આમાં તો એન્ડ બેસ્ટ હું વાતો કરતો તેલા ये लव बव के लफड़े में नहीं पड़ना चाहिए मेरे बाबू ने थाना थाया मेरे बाबू ने थाना थाया आओ कई जूनागढ़ में આવો ક્યારેક જુનાગઢ एंजॉय करो हमारो नजारो જોવો જૂનાગઢ ના ગિરનાર નો તો તમને ખબર પડે કે જૂનાગઢ શું છે કઈક આવો આવો ફૂલ ફેમિલી સાથે આવો કઈક नजारो तो जो हमारी चैनल ने सब्सक्राइब करो दबा के लाइक करो बोल हमारा जूनागढ़ના વરવાંગલા ભાઈ કયું ગામ તમારું અમારું જૂનાગઢ એટલે જ આ બધા જૂનાગઢ વાળાઓને અમથા નથી કીજાવતા અમુક અમુક ને કે ને જૂનાગઢ વહી જાવ એ તમારા એવા વળવાંગડાઓના લીધે જ આપણું જૂનાગઢ બદનામ થયો ગિરનારનું લોકેશન એક નંબર બહુ મસ્ત લાગે હવાર હવારમાં અને આ એક જગ્યા એવી છે બે વચ્ચે બે ટોચ વચ્ચે જે ફૂલ એસી નો પવન આવતો ફૂલ ઠંડો અમે દાતાર દેખાય हेलो गाइस लकड़ी मिल गई જ્યાં આવે ત્યાં ઓલો ભાઈ જો ઓલો પાછળનો રહ્યો ને વિડિયો ઉતારવા ઉભો રહી જાય અને કા મેલે બાબુ ને થારા થાયા કે નહીં થાય मेरा बाबू ने ताला खाया नहीं खाया तुला तो खिला दे વાહ ढिंगे टिका ए भगवान માં દાતાર દેખાય અને દાતારની સીડી બધી अरे भैया ये बता दो फ्लो में આખા નવનાથ ધૂણો જાય ને ત્યાં એક જ જગ્યા આકરી છે આ બાજુ ખાય છે આમ ગિરનાર દેખાય અને નાડું પકડીને ચડવું પડે જો નાડું છૂટ્યું તો પૂરું ત્યાં નીચેથી તો નાનું લાગતું હતું પણ અહીંયા આવી ગયું ને બહુ લાંબો ઢાર અને સામે દેખાય ભવનાથ અરે ભવનાથની શિવલિંગ આપણે પહોંચી ગયા છીએ નવનાથ ધૂણે પવન ફૂલ છે નવનાથ ધૂણો આ વેલનાથ બાપુ અમે નીકળી ગયા છીએ નવનાથ ધૂણે થી બારા અને હવે જાય છે નીચેની સાઈડ ઉનાળામાં આવી ને તો રસ્તો નથી હોતો પાણા જ છે અને ચોમાસામાં હોય ને તો ખાલી રસ્તો જ દેખાય અને બાજુ સાઈડમાં પાણા જ હોય પોકી કે આપણે જ્યાં કેરબો રાખ્યો તો અહીંયા આ ઝાડવા નીચે અને હવે ચૂલો બનાવવાનું ચાલુ હા મેગી બનાવી અહીંયા પેલા લાકડા ગોતી આવી થોડાક મહિલા છે અને હજી થોડાક લાકડા ગોતી આવી અત્યારે ચૂલો બનાવવાની પ્રથા ચાલુ છે
આ બે જોવા અમને એ જોવા આવ્યા તો આવડતું અમે તો હોય ઈ ચાલે કરે. રહ્યા છીએ, ન ભાઈ. આવડતું હોય ઈ બેહીને મેગી ખાય. બની ગઈ છે જેને ખાવી હોય પ્રસાદી જુનાગઢ પ્રસાદી વાસીઓ દેવાની. આવતા રહ્યો. પ્રસાદી દેવું અમે. લા હા લાકડા તો એના માટે 3500 પગથિયા ચડવા જોઈએ. એ લાકડા નાખ ફાઇનલી મિત્રો મેગી બની ગઈ છે. મેગી એક નંબર બની અમારા જયદીપભાઈ બનાવી છે. તમે જોવો છો અમે બધા ખાઈએ છીએ. મોજ હાલો પડી ખાવા. ગઈ. તમે હાલો ખાવા કઈ આવો. કેમ્પિંગ ની મજા જ અલગ છે હો. હા ખરેખર યાર પૂરું થઈ ગયું છે. હવે ચૂલો ઓલાવી નાખ્યો કેમ કે જંગલમાં આગ ના લાગે ખાલી ખોટી. આ જો ફાકી લવર માવા લાવવા. જા. અલે તો અત્યારે અમે નીકળી ગયા છીએ. નાસ્તો કરી લીધો છે હાય ગાઈસ, અમે નાસ્તો કરી લીધો છે. અને થઈ ગયા હાલતા. હવે ઘરે જઈને મને એવું લાગે છે કે હુવા જેવા આપણે નહીં રહીએ. કેમ કે અમારી મેગી બની છે જોરદાર. પણ એમાં ટમેટું ને બટેટું લઈને હોય ને તો પડી તારે લઈ આવે ને લે. ઈ એમાં કઈ મંગાવજો. તમે શું મારા કામના હવે હા. હવે અત્યાર સુધી તારું પાણી ઉપાડ્યું ઈ કામ. હા ઈ છે અને મેગી ફૂલ ખૂટવાડી છે. અમારે અર્જુનભાઈ 4 વાટકા ખાઈ ગયા મેગીના. ઈ વધેમાં હતી ને એ બધી આરે જ ગાધી અર્જુને જ. અમારે ભાઈ હે ને 4 વાટકા ખાઈ ગયા. કેટલા 4 વાટકા? આ ભાઈએ 3 ખાધા. આ જયદીપભાઈ પોતે 3 ખાધા. અને ઓલા ભાઈએ તો પેતરા જ કર્યા. કાઈ કર્યું નથી, ખાધા જ. અમે તો આપણે શું નાખ્યું તું ભાઈ મેગીમાં? દૂધ પાણી નાખવાનું મેગી બીજું શું નાખે. લીલા કલરના કરમદા નાખ્યા હતા કરમદા. કરમદા હારે મેગી ખાવાની ખટા ખટા કરમદા હારે મેગી ખાવાની એક નંબર મજા આવી. તમે ટ્રાય મારજો એક ફેરી. કરમદા ભેગી ભેગી. જોવા નગારીઓ પાણો આવ્યો. હાલે જવું હે ને નગારીઓ પાણે કા હું થયું બા પૂરું થઈ ગયું. જુનાગઢમાં મારો થોડો દિવસ છે. આવ હવા નીકળી ગઈ. મારા દુકાનનો ટાઈમ શું છે? હાય 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 દુકાન ખોલવાની લાગે છે ની હજી એની રેકડી છે અમારે. એવું છે. જુનાગઢ નું લોકેશન તો જો દેખાય. તો અત્યારે મિત્રો દોસ્તો અત્યારે આપણે નીચે ઉતરી ગયા છીએ. અત્યારે હવે જાય છે ઘરે અને વિડીયો પૂરો થાય છે. તો ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરો. કોમેન્ટ. તો બાય બાય.